છોકરો લોહણ સો પત હતો હારું ના ગાયો ગાયો હારો તો ભાઈ એમ ના પાય મત શું કરવા ઘટાવા આવે એમ મત કરની આશે કાઢી લાયો તમાર કોલાય છે ભરાઈ ગયો વાળ પર ખોડો બીજે હરીસ મારે આજી લેહીરો ખોડો વાલ આશે આબડા વળી કોઈ કર્યા હતા જંબાર મારા તો મિત્રો જો અમારે બીજા હવે કોઈ આબરો કરવા જો આવવાનું મળતો નથી ખેતરમાં કોમને કમાય છે ને તું એ ચૂપ રે છોકરી આબરો કરવા બેસી ગયા સાથે કરો વળે છે બજારમાં લાવવાનું બતાડ તો છે આબરો કરો ના એક વખત બતાડ ખરી કાચમાં લઈ દઈને કરો અને હમણાં જો રેખા લાગે તાવ આવ્યો ખબર નહીં માથું દુખે છે એમ તો શીખર શું હોય છે શું અમતા પેલી ઉઠી તે અમતા બાબુ છે ચા ના પીવી શું ના માથું નથી દુખતું તાવે નથી ચા પી લે પીયો છો શું પીયો છે હેડો ચા પી લે ઉઠ ને ચા પી લે ન પીવી ચા પીવું જ નથી આવવાનું તારે નક્કી પાકો થઈ ગયો નથી આવવાનો સારો મત આવે તો મિત્રો રેખા તો આવતી નથી ને એક તો આ તો આઈબ્રામાં જ પડી છે સચિતા આ રોવાનું બંધ કરો હવે ગોડા તમે તો આવડે તો નથી કરતા વળી શું પછી શું કરો તો અમે તો ચા મેલીને બેઠા અરે રોમત અરે મેં તો ચા મેલી ભરી છે ચા ઘણી ને મેલ્યો માપની મેલી છે બીજા રેખાડે લડ ચા પીવી હોય તો હેડ ને હેડ બીજા હેડ ચા પીરો હવે દૂધ કાઢ્યા વગર હેડો ને હવે હેડે એ ભૂંડ ચા હવે તો તમે લેહો કે નહીં લો એ બધું એમને ઘરનું કોમ એ બધું એમને પડ્યું છે હેડ રે ગોળી લો રે હવે તાવ ઘણો હોય તો હા હિરલ તો તાર બધું બગાડી બેહવાની છે તો હા હિરલ શું કીધું તને તૂટી જાય હોય તૂટી જાય પાછો આરો હે તૂટી જાય હારો હેડો ભાઈ આગળ મળીએ લહણ તો નસ દેખાતા એટલે ટાઢ પડે ટાઢ તો પડે ને લહણ બીજે ભાવ પર શાકભાજી હમણાં તો રેંગ ને બીજે વાય પર છે શાકભાજી તો અમે ઘણી વાય છે રેંગણા રે ચણા વાયા રે મીઠી વાળી હવે મોઢા બગડી જવાના પૂરા પડ થઈ જાય કોઈ ના થાય શું ના થાય તમને લાગે હા તો બી પેલા તમારે મોઢું બગડે હારો અમારો તરફ પેલા તમારે બગડવાનો હવે શેડા ને બેડા બધું ચાલુ તમારે જ ના થાય અમારે નહીં થાય અમે તો વાસલે જ લાવશો રે કેટલા છે એક 10 રૂપિયા મગાઈ ની હાલ તો બગડે ઈ તો વિચાર કરો રેખા હાલ કે સોની છોકરી તો રેખા થોડે પાડીને બેઠે 24 કલાક રેખા છે રોઈને બેઠા એ અમે ચો લઈને તો જણા જણા ટેણીઓ રમતો હતો જેના ટેણીઓ લહણ સોપતો હતો કે મોટો છોકરો લહણ સોપતો હતો હારું ના ગાયો હારો તો તમે ગાવ એકવાર અમાર તો નથી ગાવ ઓલી સાઈડ થોડક પચકેરી ફૂલી વરવા આવી છે કે ખૂણામાં થોડીક દેખાય એ તો યાર વાવે જ છે ને ઈશાને શું કરી ઈશાને વાવી તો રીત હોય રીત થોડુંક રીતી વવરાય ઈ વાયો ઓયા વાયો થોડુંક રીત હોવી જોઈએ વાવવાની એવું શું એમ તેમ વાવ પડે કબાડા હતા ને ના હોય તો હરપૂણ વાવવું પડે હરપાણી છે ને વાવ ચો જગ્યા કરે
જગ્યા કરીને વાવવી પડે. ચાલ જગ્યા કરે હા હવે આટલા બાબાનો હવે એવું લેમ મરસા તો પેલા રેંગણા મરસા વાય અને મરસા જો વાય રેંગણામાં તમે ચો જ તો રેંગણામાં મરસા બગાડી પ્રમાણે રાખો શાકભાજી. તમારે ના વાવતા આવડતો તો મને કહેવાનું, તમારે પડી રાખવાનું. હું એક દાડા કીડી વાવી ભાઈ આમ લોહી પીતે તઈ ભલે પીવે. હું મારે શાંતિસર વાવું પ્રાચું શાંતિસર મેં બધું વાવ્યું છું મસ્ત ઉગે. સણા તમે વાયા હતા એ આઈ ઢકોણા વગર ના હાથે ચોક ચોક લાઈન થી લાઈન ખાલી મોટો થાવ દે છે કેવા નેકળા તો દેખાય રે એ દેખાય મેં વાયા હતા અને મોટા થાવ દે એટલે ખબર પડશે. એક તમને ન થાવડતો કે વાવતો અમે કે નહીં જેટા બકરા નહીં સાર્યા હોય જેટા બકરા સાર્યા તો હું કોરો શું કહે ગીત વળી તો વાળું કહો મને સંભળાય થોડું થોડું ગીત સંભળાય કેમ ના સંભળાય તો મનમાં વળી કોઈ કહેવાતો હશે આખા દેવ હવે ડોકા કાઢને લે ને બુસ્તે મો હા 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 બેઠા બેઠા કરતો હોય એ શું નકટા કરાય રહી છે હા આ શું કર્યું ત્યાં અને કેટલા વીઘા ખેતર હશે 5 વીઘા આટલું ખેતર થાય મેથી ધોળાવા યાર ભાઈ એમ ના પાય મત શું કરવા ઘટાવા આવે એમ મત કર નહીં ભરાઈ ગયો વાળ પર ખોડો ખોડો વાળ ખોડો વાળ ખોડો વાળ ખોડો વાળ પાવડો શેનો બનાવ્યો હા તો ગોડો ભાઈ માં દીકરી બે ખાતર નો શું તો દવા દવા ના કઈ પેલી તો નેદર ના ઉગત નેદર ના ઉગત સારું તાર ના રમવું એ તાર મમ્મી રમે એટલે નોની છોકરી શીપડી છે આટલું બધું જ વાયુ છે ઉગતા ઉગે તું તો કે એકે દાડે ઉગે પણ એકે દાડે થોડું ઉગે સેવા જે હવે મારે જોઈએ ગોળી તો કોક તો